ભગવાનની જટામાં આખા ગંગાજી કમાડી લીધા અને એવી વિશુદ્ધ ભાવના હતી ભગીરથજીની એટલે ગંગાજી જેવી પવિત્રતા ઊભી થઈ અને પવિત્રતા ઊભી થાય બધા લોકોનું કલ્યાણ થયું એટલે ભગીરથ ઉપરથી ભગીરથ નામ પડ્યા ભાગીરથી નામ પડ્યું ગંગાજીના ભાગીરથી ગંગા કહીએ આપણે એનો શરૂ થયા અને એના નાભના સિંધુ દીપ થયા એના આયુધાયુ થયા સુદાસ સોદાસ થયા એ જ પેઢીમાં એડવિન વિશ્વસહ ખટવાંગ થયા અને એ પેઢીમાં આગળ જતા દીર્ઘબાહુ થયા દીર્ઘબાહુનું સાચું નામ હતું દિલીપ અને એની પત્નીનું નામ હતું સુદક્ષિણા જ્યાં જ્યાં ગાય જાય તેમ ગાય ચાલે તેમ ચાલે ગાય સુવે તેમ સુવે અને સતત એને ગાયનો જ બધો ઉપયોગ કર્યો તો એને બધો ઉપયોગ કરવાના કારણે એના જીવનમાં એક દીકરો ઉત્પન્ન થયો એ આખા સૂર્યવંશનું નામ રઘુકુળ કરી નાખ્યું રઘુ ઉત્પન્ન થયા ને ત્યાં અજ ઉત્પન્ન થયા અને તેને ત્યાં દશરથ ઉત્પન્ન થયા દશરથ રાજાનું સાચું નામ શું હતું ખબર છે શું મહારાજ નેમી દશરથ રાજાનું સાસુ નામ નેમી હતું પણ એનો રથ એવો હતો 10 દિશામાં જઈ શકશો અને 10 યુદ્ધને જીત્યા હતા એટલે દશરથ નામ બોલીએ દશરથજી મહારાજ કી જય અને જેના ઘરે સંતાન નહોતું એમને પોતાના અયોધ્યા પ્રત્યે એને કેટલું બધી જાળવણી રાખી કેમ તો કે દશરથ જેવો કોઈ રાજા થયો જ નથી દશરથે એના રાજ્યમાં કોઈ વધ ન થાય એટલે એનો પ્રયત્ન કર્યો અવધ કે ત્યાં કોઈ વધ જ ન થાય એકવાર રાત્રિના સમયે કૌશલ્યાજી કહે એક દિવસ રાત્રિના સમયે રાગ સંભળાતો હતો એ નિષાદ નામનો રાગ સંભળાતો હતો વારંવાર નિષાદ નામનો રાગ સંભળાય ને એટલે ચિંતા ઊભી થાય કેમ તો કે તમે ગોળામાં પાણી ઠલવો બૂમ બૂમ ડુડુ જે પાણી ગોળામાં આવે અવાજ એ નિષાદ નામનો રાગ છે એ સાંભળો ને એટલે યુદ્ધ થાય કોઈકની યાર બાંધવાની થાય પછી હાથી જો નિષાદ પાણી પીતી સમય જો હાથી પણ જો રાતે એવો બોલે સમજવાનો નિષાદ છે આમાં યુદ્ધ થાય એ તમો ગુણી છે એટલે આ નિષાદ નામનો રાગ નો હવે અયોધ્યાના સુરક્ષણ કરવા માટે એને શબ્દવેદી બાણ માર્યું તો ઘડામાં લાગવું જોઈએ શબ્દ ત્યાંથી નીકળતા હતા અને એની છાતીમાં લાગ્યું મતલબ સીધો થાય કે ભગાવવા માટે અને એમને ત્યાં સંતાન નહોતું અને પુત્ર કામેષ્ટી લગ્ન કર્યો પણ રાષ્ટ્રવાદી પુરુષ બહુ દશરથ રાજા રાષ્ટ્રની ચિંતા હતી કે મારે ત્યાં પુત્ર નથી મારા રાષ્ટ્રમાં રાજા કોણ મળે ભવિષ્યનો રાજા એના માટે ગયા વશિષ્ઠ ઋષિ પાસે યોગ્ય રાજા તારો પુત્ર થશે અને તારો પુત્ર થશે એવું કહ્યું ત્યારે કહ્યું કેવી રીતે તું પુત્ર કામેષ્ટી યજ્ઞ કર અને એનાથી પુત્ર કામેષ્ટી યજ્ઞ કરીશ ને તને એક નહીં 4 પુત્ર થશે અને જ્યારે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરવાની વાત આવી ત્યારે શૃંગી ઋષિ આવ્યા ભીંબાડક ઋષિ આવ્યા એ ભીંબાડક ઋષિના દીકરા જેને કોઈ દિવસ સ્ત્રીનું મુખ જ નહોતું જોયું કોઈ પ્રકારનું અન્ન નહોતું ખાધું એવા બ્રહ્મચારી આવ્યા અને અહીંયા આવી અને યજ્ઞ કર્યો હે યજ્ઞથી ભગવાન અગ્નિનારાયણ ઉત્પન્ન થયા ભક્તિ સહિત આહુતિ લઈ અને ચરુ આપ્યો અને એ ચરુના ભાગ કરવામાં આવ્યા 2 ભાગ કર્યા ચરુના એટલે ખીરનો ભાગ એક કૌશલ્યાને આપ્યું 2 ભાગમાંથી ફરી બીજા ભાગમાં કૈકેયીને આપ્યો અને ફરી 2 ભાગમાંથી કર્યો અને ત્રીજો ભાગ સુમિત્રાને આપ્યો ખીર ગ્રહણ કરી અને કહ્યું કે અમારા ઘરે સંતાન 2 થાય તો હું આને આપના 2 સંતાનની સેવામાં લગાડી દઈશ શું કીધું સુમિત્રાજીએ કે મારા જે દીકરા થાય એ તમારા 2 દીકરા થાય એની 2ની સેવામાં લગાડી દઈશ અને મારા 2 સંતાનોને ગર્ભધાન સંસ્કાર થાય તો ચોક્કસ સંતાન થાય આપણે જેને અત્યારે બીજ છૂટા પાડવા માટે ઇન્જેક્શનો લેવા પડે ને એક આ ખીર પરંપરા હતી ત્યારે અને પછી કઈ સુમિત્રા અને કૌશલ્યા ત્રણેય ગર્ભવતી થયા અને આનંદ છવાઈ ગયો બરાબર ચૈત્ર માસ ચાલી રહ્યો છે શુદ્ધ પક્ષ ચાલી રહી છે શુક્લ પક્ષ
નવમી તિથિ અભિજીત મુહૂર્ત આવ્યું બરોબર બપોરના 12 વાગ્યા આવા સમયે અને અયોધ્યાની અંદર 4 પુત્રનો જન્મ થયો. વાતાવરણ અદ્ભુત છવાઈ ગયું છે. પેલા ભગવાન ચતુર્ભુજ નારાયણમાં પ્રગટ થયા, નાના બાળ બની અને કૌશલ્યાના હાથમાં આવી ગયા અને બપોરના 12 વાગે ભગવાનનો જન્મ થયો. બોલે રામચંદ્ર ભગવાન કી જય, ભરતજી મહારાજ કી જય, લક્ષ્મણજી મહારાજ કી જય, શત્રુઘ્નજી મહારાજ કી જય. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યાહિતકારી હર્ષિત મહાકારી રૂપ નિહારી મોહન મદન તું મુરારી કંસુર જાના યતિ ભય માના પુતના દેખી પઠાઈ સોમન મુસ્કાઈ હર્ષિત ગાઈ કહ જાને જદુરાઈ તબ કૃષ્ણ કહાઈ મન મુસ્કાઈ प्राणता सुहरदी ने जब इंद्र रिसाए मेघ बुलाए बस चरण व्रज धारी. भुवन हितकारी मुनि मनहारी तपोर गिरिवर धवरी संसार मार अति हंकारे वक्रासुर सहारे. भय प्रगट कृपाला दीन दयाला हितकारी हर्षित महाकारी रूप निहारी मदन मोहन नो अवध में आनंद भयो जय हो रघुवीर राम की. अरे कौशल्या को लालो भयो जय हो रघुवीर नाथ की. अवध में आनंद भयो जय हो रघुनाथ की हे अवध में आनंद भयो जय हो रघुनाथ की. हे कौशल्या को लालो भयो जय हो रघुनाथ की हे अवध में तो राम आयो, अवध में तो राम आयो जय हो रघुनाथ की. બેનો બધાય તાળીઓ પાડે છે પણ ભાઈઓ બેઠા છે એમાંથી કોક મને તાળી દેખાય. અરે આ તો અનંત કોટી બ્રહ્માંડના માલિકનો જન્મ થયો, રાઘવેન્દ્ર સરકારનો જન્મ થયો. તાળી પાડો. આનંદ भयो जय हो रघुवीर लाल की હે અવધ મેં આનંદ भयो जय हो रघुनाथ की जय हो रघुवीर की जय हो रघुवीर की જય હો રઘુવીર કી, જય હો રઘુવીર કી. जय अवध में आनंद भयो जय हो रघुनाथ की अवध में आनंद भयो જય હો રાજા રામ કી, अवध में आनंद भयो જય હો રાજા રામ કી. अवध में आनंद भयो जय हो रघुनाथ હાલો આપણે અત્યારે ભગવાન રામચંદ્ર ભગવાનની મહાઆરતી કરવાની હોય, જે કોઈ બહેનોને આમાં જોડાવવું હોય, ભાઈઓને આવવું હોય તો ભાઈઓ આશા ઊભા થઈ જાય ત્યાં જગ્યાએ અને બહેનો આવી જાય કે દીકરીઓ આવી જાય. આપણે મહાઆરતી ભગવાન રામચંદ્ર ભગવાનની કરવાની છે તો આવી જાય. બધા બહેનો અને ભાઈઓ બધા ઊભા થઈ જાય. આનંદ ભયો જય હો રાજા રામ કી. अवध में आनंद भयो जय रघुवीर लाल की जय दशरथ घेरा आनंद भयो जय हो रघुवीर राम की. हाथी ने जो घोड़ा दियो और दियो बाल की हाथी दियो घोड़ा दियो दियो पालकी. हाथी दी जो घोड़ा दियो हाथी दियो घोड़ा दियो और दियो बाल की हे अवध में आनंद भयो जय रघुवीर लाल की કૌશલ્યાના કુંવર તમારી આજી રોજ ઉતારું રે કૌશલ્યાના કુંવર તમારી આજી રોજ ઉતારું રે
સ્નાન કરાવું હાલ કરું રૂપાળું રે મોર મુકુટને પીળા પીતાંબર મોર મુકુટને પીળા પીતાંબર રાઘવને જનગારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે मेरी झोपड़ी के भागा खुल जाएंगे रामाएंगे मेरी झोपड़ी के बाहर खुल जाएंगे राम आएंगे मेरी झोपड़ी के भागा खुल जाएंगे रामाएंगे मेरी झोपड़ी के बाहर खुल जाएंगे राम आएंगे रामाएंगे तो अंगना सजाऊंगी हे राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में बनाऊंगी हे दीप जला के दिवाली में बनाऊंगी सपनों के भाग रात खुल जाएंगे रामाएंगे हे मेरी झोपड़ी के बाहर खुल जाएंगे राम आएंगे मेरी झोपड़ी के भागा खुल जाएंगे रामाएंगे हे राम आएंगे तो अंगना सजाऊंगी रामाएंगे तो अंगना सजाऊंगी पुरुषोत्तम कहे दास बनीने साहु शरण તમારું રે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ મુસ્કેન્દ્રહારમ હે સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની દૈતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ મોંડલીનાથ મંગલાય પુનઃ મંગલ માંગલ્ય જીવે સર્વાર્થ સાધિકે ધર્મ્ય સંપદે ગૌરી નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે મા નારાયણી નમોસ્તુતે બોલે રામચંદ્ર ભગવાન કી શ્રી રામચંદ્ર કૃપાલો ભજ મન હરણ ભવ દારુણમ નવકંજલોચન કંજ મુખકર કંજ ભજ કંજારુણમ કંકલ્પય ગણિત ગમિત સવિનવતીલ નીરજ સુંદર પદપીઠમાનહુ તરી કરુતિ સુતિ નૌમિ જનક સુધાર શ્રી રામચંદ્ર આનુમજમન હરણ ભૈભવ દારુણમ નવકંજલોચન કંજ મુખકર કંજ ભજ કંજારુણમ ભજુદીન બંધુ દિનેશ દાન યજ્ઞવંશની વંદનમ રઘુનંદ આનંદ કંદ કૌશલ કંદ દશરથ નંદનમ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન વરણ વૈભવ દારુણમ નવકંજલોચન કંદ મુખકર કંજ ભજ કંજારુણમ શિર મુકુટ કુંડલ તિલક ચારુ દારણમ ભૂષણમ અદાપધુજ ધરજાપદ સમંગામલિક ફર દૂષણમ શ્રી રામચંદ્ર કુમાર હરણ વૈભવ દારુણમ નવકંજ ઇતિ વચતિ તુલસી बोले भागवत भगवान ભગવાન કી કૃષ્ણ કનૈયા લાલ ધૂન કીર્તનની સાથે આપણી કથાને વિરામ આપીએ. બપોર પછી
3:30 વાગે કૃષ્ણ જન્મ છે. બરાબર. એક રાજુ બાપુને ખાલી બોલાવી લેજો. તો આપણે હરિનામ ગુરુની સાથે કથામાં આગળ એ પહેલા ભગવાન એક પંક્તિ છે કે જમુનાજીનો કિનારો હોય, કથા શરૂ થાય ત્યાં બાકે બિહારી હોય, આપણા હૃદયમાં ભગવાન બિહારી બોલાય. યહ યમુના કિનારા હે, યહ નિધિવન પ્યારા હે, કણ કણ में बिहारी श्री मेरा दिल खो गया, बाके बिहारी श्री श्री वृंदावन में श्री राधे राधे. यहाँ यमुना किनारा है, यहाँ निधिवन प्यारा है, कण कण में बिहारी श्री बाके बिहारी. ધૂનની સાથે કથાને વિરામ આપ્યા. નારાયણ નારાયણ હરિ હરિ નારાયણ નારાયણ હરિ હરિ નારાયણ નારાયણ હરિ હરિ નારાયણ નારાયણ હરિ હરિ સૂર્ય નારાયણ નારાયણ હરિ હરિ નારાયણ નારાયણ હરિ હરિ નર નારાયણ નારાયણ હરિ હરિ નર નારાયણ નારાયણ હરે હરે. બદ્રી નારાયણ નારાયણ હરિ હરિ નારાયણ નારાયણ હરિ નારાયણ નારાયણ હરિ હરિ નારાયણ 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 હરિ હરિ નારાયણ નારાયણ શ્રી મેલડી માત કી જય. બળવંત શ્રી બાબુની હરિ ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. બપોર પછીના સત્રની અંદર સર્વ શ્રોતાઓને જય શ્રી કૃષ્ણ. આવેલ સારસ્વત બંધુઓને તમામને જય શ્રી કૃષ્ણ. તો હરિનામ ધૂન કીર્તન સાથે કથામાં આગળ વધીએ. રાધે કૃષ્ણ બોલ, એમાં કલ્યાણ છે. 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 એમાં કલ્યાણ છે, એમાં ભેડો પાર છે. એમાં કલ્યાણ છે, એમાં બેડો પાર છે. રાધે કૃષ્ણ બોલ, એમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ, એમાં કલ્યાણ છે.
એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે એમાં બેડો પાર છે. હે રાધે કૃષ્ણ બોલ, એમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ, એમાં કલ્યાણ છે. શ્રી રાધે, શ્રી રાધે, શ્રી રાધે. એમાં કલ્યાણ છે એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે એમાં બેડો પાર છે. આવો વિચાર કરી બોલ, એમાં કલ્યાણ છે. આવો વિચાર કરી બોલ, એમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ, એમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ, એમાં કલ્યાણ છે. એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે. આમાં કલ્યાણ છે આમાં બેડો પાર હે છે. રાધે કૃષ્ણ બોલ, એમાં કલ્યાણ છે. એમાં કલ્યાણ છે. બધા તાળી પાડજો હારે. કારણ કે કથામાં બેઠા હોય ને તો કાંઈ પણ મગજમાં હોય માઇન્ડનું હોય અંદર કાંઈ પણ હોય એવું થાય કે તાળી પાડી પછી કથાની શરૂઆત થાય એટલે હે શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 નારાયણ. હે સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ રામ હે રામ. બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ નારાયણ નારાયણ. નારાયણ 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 બદ્રી નારાયણ નારાયણ નારાયણ. હે સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ રામ રામ. સીતારામ રામ રામ રાજા રામ રામ તાળી રામ રામ તાળી હે લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ 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 નારાયણ. હે શ્રીમન નારાયણ આવજે, તાળી પાડીએ બધા. હે સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ રામ રામ. સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ હે લક્ષ્મી નારાયણ 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 નારાયણ. લક્ષ્મી નારાયણ 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 નારાયણ. લક્ષ્મી નારાયણ 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 નારાયણ. લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 રાધે કૃષ્ણ બોલ, એમાં કલ્યાણ છે. આજની આપણી આ બપોર પછીની ચર્ચા નિત્ય સત્રની અંદર તો ભગવાન રામચંદ્ર ભગવાનનો જન્મ થયો અને ભગવાનના નામકરણ સંસ્કાર થયા
ભણવા માટે ગયા. અને જ્યારે ભગવાન ભણવા ગયા ને, હજી હું જોઉં છું આમાં ઘણા માતાઓ બહેનો વાતો કરી રહ્યા છે, તો ફરી વાર પાછું મારે કેવું જોઈએ, આગળ બેસો પાછળ બેસો એનો વાંધો નહીં, કથામાં આવીને તમે વાતો કરશો નહીં. આજે તો ભગવાનનો જન્મોત્સવ આપણે ઉજવવાનો છે, જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. ભગવાન તો ભગવાન તો બહેનોને મારી નમ્ર અપીલ છે, તમે ખાલી ચારે ચાર દિશાઓમાં ગયા એ તીર્થયાત્રામાં ભણવા વિદ્યાર્થી કાળમાં જ યાત્રા કરી છે. અને આપણે તીર્થયાત્રા કરવી હોય ને તો નાના હોય તો વિદ્યાર્થી કાળમાં જ કરી લેવી જોઈએ. અને પછી પોતાના પિતાની પાસે આવ્યા, અને પિતાજી પાસે આવ્યા ત્યારે વિશ્વામિત્ર લઈ ગયા છે કે મને તમારા રામ અને લક્ષ્મણ બે આપો, કે યજ્ઞની રક્ષા કરવી છે. પેલા જ્યારે ઋષિમુનિઓ યજ્ઞ કરતા ને ત્યારે રાક્ષસો યજ્ઞનો ભંગ કરતા, એટલે યજ્ઞની અંદર રક્ષા કરવા માટે વિશ્વામિત્ર ઋષિ આવ્યા અને રામ અને લક્ષ્મણને લઈ ગયા. તાડકાનો વધ કર્યો. જે રાવણના મા બાપ મારીસની માસી થાય તાડકા, અને તે શુદ્ધ નામના યક્ષની પત્ની હતી, સુબાહુની માં હતી. અને તાડકાને અગત્ય ઋષિએ શ્રાપ આપ્યો હતો, એટલે રાક્ષસી બની ગઈ હતી. અમારે દાદા સરસ મજાનો તાડકાનો છંદ લે. અરે દાદા તોય ગઢ બંધ લપેટ જટ જોટ કોનિયા રક્ત નૈન મગદીશ ભોન પ્રભ સચ રુષ ચંદ્રાન ચિત નિશ્ચર બકાગ ગરવાન લે ભગવાને તાડકાનો વધ કર્યો. એને અગત્ય ઋષિએ એને શ્રાપ આપ્યો હતો તાડકાને, એટલે એ રાક્ષસી બની ગઈ હતી. ભગવાને એનો વધ કર્યો એટલું જ નહીં, ધનુષ રાજ્યની અંદર ગયા છે મિથિલામાં. વિશ્વામિત્રજી રામ અને લક્ષ્મણને બંનેને મિથિલા લઈને ગયા છે અને સીતા સ્વયંવરમાં લઈ આવે છે. અને જ્યારે બધાય રાજાઓ મહારાજાઓ પધાર્યા હોય ત્યારે જનક રાજા કહે છે, એટલે જેવા જ મિથિલામાં લઈને આવ્યા ને એટલે ભગવાનને ઉતારો આપ્યો. એમાં એ અરસામાં સીતાજી ફૂલ વીણવા ગયા, ભગવાન રામચંદ્ર ભગવાનની પૂજા માટે ફૂલ લેવા ગયા. અને ત્યારે બગીચાની અંદર ફૂલ વીણતા હતા અને સામે સામે જોયું તો ખબર પડી કે ઓહો, સ્વયં સાક્ષાત લક્ષ્મી નારાયણ. સીતાજી હતા લક્ષ્મીજી પોતે સ્વયં હતા. અને ત્યારે માં સીતાએ ગૌરીને પ્રાર્થના કરી અને કીધું કે તમે આશીર્વાદ આપો. ત્યારે માં પાસે આશીર્વાદ લેવા ગયા ને સીતાજી, ત્યારે માતાજીના ગળામાં જે હાર હતો ને એ સીતાજીના ગળામાં આવી ગયો. એટલે કીધું અને સ્તુતિ કરી, જય 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 ગિરી રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય 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 ગિરી રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી. રામ સિયા રામ જય જય રામ, રામ સિયા
માતાજીની સ્તુતિ કરી અને સીતા સ્વયંવરમાં લઈ ગયા. અને જ્યારે બધાય રાજાઓ મહારાજાઓ પધાર્યા હોય ત્યારે જનક રાજા કહે, કોઈ જો આ ધનુષ ઉપર પ્રત્યંચા ચડાવી દેશે એમની સાથે હું મારી પુત્રી સીતાના લગ્ન કરાવીશ, લગ્ન થશે. અને ધનુષ કયું એ ખબર છે કોઈને? ભગવાન શિવનું પિનાક ધનુષ, જે ધનુષથી ભગવાન શિવે ત્રિપુરારીનો વધ કર્યો હતો એ પિનાક ધનુષ હતું. બધાય રાજાઓ કે ધનુષ ઉપાડવાનો પ્રયત્ન કર્યો પણ કોઈથી ધનુષ ઉપડ્યું તો શું, હેલ્યું નહીં ખાલી. એટલે જનક રાજાએ કહ્યું કે આ રાજ્યસભામાં કોઈ મહાવીર નથી કે જે આ ધનુષ ઉપાડી શકે? ત્યારે જનક રાજાએ કહ્યું કે હવે વધારે ઉપવાસ ન થાય મારો તો સારું છે, મારી મજાક ન ઉડાવતા, કોઈ મારી હારે કોઈ રમત ન કરતા. દેશ દેશના ગીત ગીતના રાજકુમાર મારો પ્રણ સાંભળીને તમે આ સ્વયંવરમાં આવ્યા. હું એ પણ જોઉં છું કે આ સભામાં ખાલી રાજા કે દેવો નહીં, દાનવો પણ અને મનુષ્ય આવ્યા છે. જનક રાજા કહે કે મારો બહુ મોટો દુઃખ સાથે કહેવું પડે, મારે બહુ દુઃખ સાથે કહેવું પડે કે તમે પરમ પરાક્રમી રણધીર શૂરવીર કહેવડાવવા વાળા આ ભીડમાં કોઈ એવો એક વીર નથી કે જે આ ધનુષ ઉપર જે પ્રત્યંચા ચડાવી શકે? અને જ્યારે લક્ષ્મણજીને ક્રોધ આવ્યો, સીતા જેવી દિવ્ય પત્ની મહાન અનુપમ કીર્તિ એક સાથે પામવા માટે મેં બસ બળ અને પરાક્રમની શરત રાખી હતી, પણ આ બધા શરીરમાંથી કોઈ પણ એક મૂલ્ય શીખવાની રક્ષમતા દેખાડી ન શક્યો. આ શિવ ધનુષ્યને ઝુકાવવાની વાત તો ઠીક, પણ એને કોઈ હલાવી ન શક્યું. અરે દાદા, લક્ષ્મણજી મહારાજને જ્યારે ક્રોધ આવ્યો ને ત્યારે અમારા કવિ દાદ લખે કે ઓઠિયો કમર પીત કસકસી કે લખમણ ને જલસા મોઢતી બોલ્યો મુક્તિ જય જય રામ જાત કોયા કહી કાયા હલો દાદા દબાવી હોઠ થલફયા રંગ કાકડા કો ઓઠિયો કમર પીત કસકસી કે લખમણ ને જલસા મોઢતી બોલ્યો મુક્તિ જય જય રામ જાત કોયા કહી કાયા હલો હોઠ પર ભયા રંગ કાકડા કો વિધુ જા ધનુષ બાણ લકડાય દિખો મુખ ઢળી ગઈ ક્યાં મેં દિયો લખણેશ દિયો લખણેશ દિયો લખણેશ જય હો લખણેશ. જે વર્ણન કરી રહ્યા છે પિનાક ધનુષનું, એ ભગવાન પરશુરામે શિવ પાસેથી મેળવેલું. ભગવાન શિવે પરશુરામને આપેલું અને પરશુરામ ભગવાને રાજા જનકને આપેલું. અને ઈ ધનુષ્યથી સીતાજી રમતા. જ્યારે નાના હતા ને ત્યારે સીતાજી પિનાક ધનુષથી રમતા. અને ત્યારે જનક રાજા કહે, જો મને આ ખબર હોત ને તો આવું પ્રણ રાખી અને મારી આ જગતમાં દાંત કાઢે ને મારા, એવું હું કરાવત જ નહીં. પણ આજ મારું દુઃખ અને આજ મારી નિરાશાનો કોઈ પરાવાર નથી. અને જો હું આ પ્રતિજ્ઞા હું તોડું તો હું મને કુળનું કલંક લાગે. જો હું આ પ્રતિજ્ઞા તોડું તો મને કુળનું કલંક લાગે. જનક રાજા કહે, આજ આ ધરતી વિરોધી ખાલી થઈ ગઈ છે. હા, ને લક્ષ્મણજીને ક્રોધ આવ્યો કે બસ મહારાજ બસ. આવી લજ્જાજનક અને અનુચિત કહેવા પહેલા તમને એ યાદ ન આવ્યું કે આ સભામાં સૂર્યવંશી રઘુકુળ નંદન શ્રી રામ બેઠા છે? મહારાજ જનક કે સભામાં રઘુવંશી માંથી કોઈ એક પણ બેઠો હોય ને ત્યારે આવી વાત ન કરાય. મહારાજ, અને તમે તો રઘુકુળ નંદન શ્રી રામની સામે વીરતાની ચુનૌતી આપો છો. લક્ષ્મણજી કહે કે મને મારા ભાઈના ચરણોની સોગંદ, જો મારા ગુરુ મને આજ્ઞા આપે તો આ બહુ જૂનું શિવ ધનુષ તો શું ચીજ છે કે હું આખા બ્રહ્માંડ ના કટકા કરી અને દડો બડો એમ રમું તો આ શિવ ધનુષ શું ચીજ કહેવાય?
કેમ કે સાક્ષાત શેષનાગનો અવતાર હતા અને પૃથ્વી કોની ઉપર રહી? ધરતીધર છે ને, એ ધરતીને પોતાની માથે જ રાખી છે કે હું આખા બ્રહ્માંડના કટકા કરી અને એને દડો બનાવીને રમાડું. ત્યારે વિશ્વામિત્રજી રાજી રામજીને આજ્ઞા આપી અને ભગવાન ઊભા થયા અને ત્યારે જે રાજાઓ સભામાં આવ્યા હતા એ ભગવાનની મશ્કરી કરવા માંડ્યા. અને ત્યારે ભગવાને ધનુષ ઉપાડ્યું. અરે એ કે આ છોકરાને તો હજી દાંત નથી આવ્યા, કે આ કેમ ધનુષ ઉપાડશે? બધા મળ્યા દાંત કાઢવા અને ધનુષ ઉપાડ્યું. બ્રહ્માંડ ડોલવા મળ્યું, આભમાં વીજળી ચમકવા લાગી અને ભગવાન જેવી પ્રજ્ઞા ચડાવવા જાય ત્યાં ધનુષને પ્રજ્ઞા ચડાવવા નથી, ભગવાને ધનુષના બે કટકા કરી નાખ્યા. જય જય મહેશ શંકર જટાલ કંકર કલંકર ત્રિપુરતાર જય જય ગણેશ. જય જય મહેશ શંકર જટાલ કંકર કલંકર ત્રિપુરતાર કંકર ગણેશ. જય જય ગણેશ યજ્ઞ એક મહાનદ યજ્ઞેશ. જય જય મહેશ શંકર જટાલ કંકર કલંકર ત્રિપુરતાર કંકર ગણેશ. જય જય ગણેશ યજ્ઞ એક મહાનદ યજ્ઞેશ. કરુણા સમેત જય શંભુરોજ રચના પ્રલોક જય શિવ ગણેશ. જય જય મહેશ શંકર જટાલ કંકર કલંકર ત્રિપુરકાલ કંકર કલંકર ત્રિપુરકાલ કંકર કલંકર ત્રિપુરકાલ. અને બ્રહ્માંડ ડોલવા મળ્યો, વીજળી કડકવા મળી અને પરશુરામ ભગવાન એવા ક્રોધે ભરાઈને હો. કોણે કે મારા આરાધ્ય ભગવાન શિવનું ધનુષ તોડી નાખ્યું. ત્યારે બધા રાજાઓ આવ્યા અને પરશુરામ ભગવાનના પરશુરામ દાદાના પગમાં, અરે ભગવાન પરશુરામ ને આપો હટ, એટલા ક્રોધમાં આવ્યા. અને ત્યારે લક્ષ્મણજી કોણે એનું મૃત્યુને આમંત્રણ આપ્યું છે? ભગવાન પરશુરામ કહે કે જેને મારા આરાધ્ય ભગવાન શિવનું ધનુષ તોડ્યું, જના તને એટલી ખબર ના પડે કે આ ધનુષ્ય એ કઈ જેવી જેવી વસ્તુ નથી. મારા આરાધ્ય ભગવાન શિવે આ ધનુષથી ત્રિપુરારીનો વધ કર્યો તો એ ધનુષ્ય અને આ ધનુષના બે ભાગ થઈ ગયા. કોણે કે આજે એના મૃત્યુને આમંત્રણ આપ્યું છે? ત્યારે લક્ષ્મણજી આવ્યા. પ્રણામ બ્રહ્મદેવ, આટલો બધો ક્રોધ શેનો કરો છો? ત્યારે આવા ધનુષ તો કે અમે નાનપણમાં કેટલાય તોડી નાખ્યા, તો અમને કોઈ ખીજાણું નહીં. તમે એક જૂનું શિવ ધનુષ તૂટી ગયું તો તમે ક્રોધે ભરાઈ ગયા. તો એટલે કીધું કે તું ઈ જાણશો કે કયું ધનુષ છે? કે જે ધનુષથી ભગવાને ત્રિપુરારીનો વધ કર્યો તો એ ધનુષ પિનાક ધનુષ છે. ત્યારે ક્રોધે ભરાણા કીધું કે તમે બ્રાહ્મણ છો એટલે શું? નહીતર બીજો હોય ને લક્ષ્મણજી કેમ હોય ને બંદી બનાવીને મૃત્યુદંડ આપો. ત્યારે પરશુરામ દાદાએ કીધું કે તું તારી માને નિપુતિ બનાવવા માંગશો, નિર્પુત્ર કરવા માંગે. ત્યારે ભગવાન રામે બાવડું પકડીને લક્ષ્મણજીને પાછળ લઈ લીધા અને રામ આગળ આવ્યા ને નજરે નજર મળીને ત્યારે ખબર પડી ગઈ કે ઓહો પ્રભુ તમે, કેમ કે સાક્ષાત એ વિષ્ણુ અને એ વિષ્ણુ બે અવતાર એના જ છે. પરશુરામ ભગવાન છે વિષ્ણુના જ અવતાર. અને આવી રીતે રામ લક્ષ્મણ શત્રુઘ્ન ભરતજી મહારાજ શત્રુઘ્નજીના લગ્ન થયા. રામજીના લગ્ન સીતાજી સાથે થયા. લક્ષ્મણજીના લગ્ન ઉર્મિલાજી સાથે થયા. અને ભરતજીના લગ્ન માંડવી સાથે થયા. અને શત્રુઘ્નજીના લગ્ન સુરસિદ્ધિ સાથે થયા. અને રામજી કાંઈક અયોધ્યાના રાજા બનવાની વાત આવી એટલે કૈકેયીના મનમાં વિચાર આવ્યો. મંથરાએ એને કાનમાં એવું ભર્યું, ઝેર નાખ્યું કે રામને 14 વર્ષનો વનવાસ મળી જાય અને તારા દીકરાને રાજ મળી જાય. તો દાસી રાખો ને, મિત્રતા કરો ને તોય હારા નીકળજો. મંથરા હતી ને, મંથરા ઈ છે ને દાસી દશરથ રાજાના સાસરામાંથી આવી હતી દાસી. એટલે કીધું કે રામને 14 વર્ષનો વનવાસ અને તારા દીકરા ભરતને રાજ. પણ ભરતજીએ તો પ્રતિજ્ઞા કરી હતી કે મારો મોટો ભાઈ હોય ત્યારે હું થોડો રાજ ઉપર બેસી શકું.
અને 14 વર્ષના વનવાસમાં રામજીએ એક વખત પણ નગરમાં પ્રવેશ નથી કર્યો. ત્યારે પિતાજી પાસે ગયા અને પિતાજીને આજ્ઞા લીધી કે હવે અમે વનવાસ તરફ જઈએ છીએ. કે તોરે અયોધ્યા કી અરે હરે દાદા, આ ભેટી ઉતારું અરે કે તોરે અયોધ્યા કી આ ભેટી ઉતારું રે કે તોરે ભિખારી થઈને ભીખ માગું રે વનનો દે મારા રામ રે કે તોરે અયોધ્યા આખી આવેથી ઉતારી દઉં રે. કે તોરે અયોધ્યા બીજી આ ભેટી ઉતારી દઉં. પણ મોત કામ કાઢ કઈ કઈ મારું રે વનનો દે રામ રે કે તોરે આખી અયોધ્યા ઉતારી દઉં પણ વન નો દે મારા. દશરથ રાજાને બહુ વાલા રામ હતા, પણ કઈ કઈને જેટલા કૌશલ્યમાને રામ નતા વાલા ને એટલા કઈ કઈને રામ વાલા હતા. પણ કે ને હારા માણાની સંગત કરી તો હારું ફળ મળે અને ખરાબ માણાની સંગત કરી તો ખરાબ સંગત થાય. 14 વર્ષના વનવાસમાં રામ ગયા અને ફરી પાછો નગરમાં પ્રવેશ નથી કર્યો. અડધા તો અયોધ્યા નગરના જે માણસો હતા, જે પ્રજા હતી ને એ ભગવાનની સાથે ગઈ, પણ ભગવાન રોકાણા. કીધું કે હવે અહીંયા વિશ્રામ કરી અને કીધું કે હાલો આ બધા સૂતા છે તો આપણે નીકળી જાય, નહીંતર આ બધા આવશે. તો વનવાસ ખાલી ભગવાન રામને જ હતો. ભગવાન વનવાસ તો ખાલી ભગવાન રામને જ હતો. પણ એવો ભાઈ હોય જે પોતાના ભાઈની સાથે 14 વર્ષનો વનવાસ, એવી કઈ પત્ની છે કે જે અત્યારે પોતાના પતિ સાથે 14 વર્ષ સુધી વનમાં જાય? એ જે સતી સીતાજી રથમાં બેઠા અને લક્ષ્મણ હાક હારો. સખી સીતાજી રથમાં બેઠા લક્ષ્મણ કરનારો. ઋષિ મુનિઓના આશ્રમે જાતા, ઋષિ મુનિના આશ્રમે જાતા આટો છે ગંગા કિનારો રે વાગ નથી કાય મારો, મારો વાગ નથી. સતી સીતાજી રથમાં બેઠા અને લક્ષ્મણ હાકન હારો. રામચંદ્ર ભગવાન સીતાજી રથમાં બેઠા અને પોતે લક્ષ્મણજી મહારાજે રથ હતો. ત્યારે ભગવાન ગયા એટલે પંચવટીમાં રોકાણા. જેટલા નિરકૃત થયેલા લોકો છે એને છાતીથી લગાડ્યા અને પછી ગુહ હોય કે શબરી હોય એના જૂઠા બોર ખાધા. દરેક લોકો પોતાના જંગલમાં રહેલા વાનર નામની જાતિ હતી, જે વાંદરાઓ નહીં પણ વને નર હતી. વાનર નામની જાતિ હતી. એક શ્રેષ્ઠ પ્રકારની એક જાતિ રહેતી હતી, જેને વાંદરની જેમ પૂંછડું પણ હતું, જેને મુખ વાંદરા જેવું હતું. બસ એ જ વાંદરાની જેમ કૂદકો મારી શકે, એક જાડેથી બીજા જાડે જઈ શકે, એવી એક જાતિ હતી. એનો લોપ થઈ ગયો. ત્યારે આપણને એમ થાય કે એમ થોડો થઈ જાય, એમાં થોડો થઈ જાય.
ડાયનાસોર જેવી મોટી પ્રજાતિ હતી એનો લોપ થઈ ગયો, તો આનો તો થઈ જ થઈ. હજી જોજો મનુષ્યનો લોપ થઈ જાય. આ કળિયુગ છે ને, હજી તો પ્રથમ ચરણ છે. આવનારો સમય તમે આવવા દો અને માણસની આયુષ્ય છે ને 20 વર્ષની થઈ જાય. કેટલા? અત્યારે 100 થી 50 તો પૂજ્યા છે. એટલે છે ને ભગવાનનું ભજન કરી જો. અત્યારે મોકો છે, પછી ભજન નહીં થાય, પછી ગલાસ ઉપાડવો હોય છે તો આમ થાય, તો એ માળા હરખી હાથમાં નહીં ફરે. કરતા અહીંયા ભગવાનને ભજી જો. અને બધાને ભગવાને સુસ્કૃત બનાવ્યા અને બનાવીને એ સમયે બધાને પોતાની સાથે મજબૂત બનાવ્યા. દંડકારણ્યમાં એક પણ રાક્ષસને રહેવા ન દીધો. રામજીએ વનવાસ દરમિયાન શૂર્પણખા જેવી આ શક્તિવાળી મહિલાને પણ દંડ આપ્યો. શૂર્પણખા હતી તેનો વાક ખરેખર શું હતો ખબર છે? આવી શૂર્પણખા રાક્ષસી અને રૂપસુંદરીનું રૂપ લઈ અને કંઈક મારી એને વિવાહ કરો. ભગવાન રામે તો પ્રતિજ્ઞા લીધી હતી કે હું એક જ પ્રતિવ્રતા વાળો પુરુષ છું, પરિવાર તો લગ્ન નહીં કરું. અને ત્યારે પછી લક્ષ્મણજીને કીધું. લક્ષ્મણજી પાસે જાવ કે લક્ષ્મણ મારો ભાઈ નાનો છે એને પૂછો તો. ત્યારે લક્ષ્મણજી ના પાડી કે નહીં. ત્યારે સીતાજી પાસે જાય છે કે જે કાંઈ પણ છે ને આના કારણે છે. જેવા સીતાજી પાસે જાય છે ને લક્ષ્મણજી પાસે તલવાર હતી, એવી તલવાર મારી એટલે નાકના કાન કાપી નાખ્યા શૂર્પણખાના. એને એમ ન કીધું કે હું મારા શ્વાસ હાથોથી ગઈ હતી, ત્યાં જઈને કીધું કે તમારી બહેન શૂર્પણખા હું તમારું આવું અપમાન છું, તમારી બહેનનું આવું અપમાન ને ભાઈ તમે નહીં. એટલે આમ છે પણ એ નિમિત્ત બનાવ્યું હોય ને ભગવાન, તો જ ઓલાનો ઉદ્ધાર થાય ને થોડું થોડું. હવે સીતાજીનું હરણ થયું. રાવણ હતો એ ભેષ બદલી અને આવ્યો, એની વેશભૂષા આખી બદલી નાખી અને મામા મારી છે હરણનું રૂપ લીધું અને સીતાજીને મૃગને પકડવાની ઈચ્છા થઈ, કીધું કે મને આ મૃગ લઈ આવી દો. ત્યારે રાવણ ખોટું ભિક્ષુક માંગવા માટે આવ્યો, ભિક્ષા દેહી. અને ત્યારે પછી રામચંદ્ર ભગવાન ગયા અને રામચંદ્ર ભગવાન આવ્યા નહીં એટલે સીતાજીને શું છે થોડીક ચિંતા થવા મળી કે જાઓ ને લક્ષ્મણ, તમારા ભાઈ કેમ હજી આવ્યા નહીં. ત્યારે લક્ષ્મણજી કહે તમે ચિંતા ન કરો ભાભીમાં, હમણાં ભાઈ આવી જાય. ત્યારે કીધું કે નહીં તમે જાઓ. સીતાજી મેળા મેળા કોણા મારવા એટલે લક્ષ્મણજી ગયા. લક્ષ્મણજીએ બાણ કાઢી અને ફરતી લક્ષ્મણ રેખા કરી દીધી, આખા કુટીર ફરતી. એટલે લક્ષ્મણજીએ લક્ષ્મણ રેખા કરી અને કીધું. અને ત્યારે છે ને મામો મારી રામજીની બોલીમાં બોલ્યો સીતા સીતા બોલ્યો ને એટલે ચિંતા થઈ કે ઓહો આ તો આર્યનો અવાજ છે. સીતાજી કહે તમે જાઓ. ત્યારે તો લક્ષ્મણજીને ખબર જ હતી કે ભાઈને કાંઈ ન થાય, સ્વયં ત્રિલોકનો નાથ છે એને શું થાય. એટલે તમે જેવું રામચંદ્ર ભગવાનનું ભજન કરો ને, રામમય બનો ને એટલે તમારામાં મર્યાદા ઓટોમેટિક ઊભી થાય. એટલે 4 મહિના સીતાજીનું હરણ થઈ ગયું અને સીતાજીની શોધમાં કાવેરી તુંગભદ્રા સબરીના આશ્રમે ઋષિમુખ પર્વત ઉપર સુગ્રીવ સાથે મિત્રતા કરી. એ પેલા સબરીની કુટીરમાં ભગવાને સબરીના હેઠા બોર ખાધા. એને વિશ્વાસ હતો કે એક દિવસ સમયમાં રામ આવશે. દરરોજ ફૂલની પથારી કરે, દરરોજ ફૂલની પથારી કરે. એને ખબર હતી કે એક દિવસના સમય મારે રામ આવશે ખરા. અને ત્યારે ઋષિ મુનિઓ આવ્યા તો કે હે જ્ઞાની આવતા હોય તો મારે રામ માટે ફૂલની જે પથારી કરીશ ને જે રસ્તો એ તો મારે રામ માટે છે. ત્યારે એક દિનનો સમય જો 2 દી ગયા. એને વિશ્વાસ તો હતો કે એક દિનના સમયે રામ તો આવશે ખરા.
તો જેવા જદી આમ ફૂલ પધરાવા જાય ને ત્યાં ભગવાન રામ અને લક્ષ્મણ બે આવ્યા. ઓહો પ્રભુ આવ્યા કે પધારો પધારો. અને ભગવાન રામે સબરીના હેઠા બોર ખાધા અને ઋષિમુખ પર્વત ઉપર ગયા. સુગ્રીવ સાથે મિત્રતા કરી અને સીતાજીની શોધ માટે 4 મહિના સુધી રામ પ્રવર્ષણ પર્વત ઉપર બેઠા. કે નિયમ છે 4 મહિના યુદ્ધ ન કરાય. ચોમાસું હોય વરસાદ હોય ત્યારે યુદ્ધ ન કરાય. એટલે રાહ જોઈ અને પછી સુગ્રીવે 1 મહિનાનો સમય આવ્યો અને બાદ શોધવા માટે ગયા, ગોતવા માટે. અને ત્યારે પહેલા જે ગોતવા માટે ગયા ને એટલે જે સુગ્રીવજીના જે નલ અને નીલ હતા ને, જે બે જે સેનાપતિઓ, એને આ ધનુષ બાણ ને ભગવા કપડા ને કીધું કે આ બાલીએ નક્કી છે ને મહારાજને મારવા માટે મોકલેલા છે. એટલે હવે કે એની સામે કોણ જાય? તો કે હવે તમે એ કે છે ને કોઈ ચતુર હોય, કોઈ જ્ઞાની હોય એને મોકલો. એટલે કોને મોકલ્યા? હનુમાનજી મહારાજને. કે કોણ? તો કે સંન્યાસી દેખાય છે, ધનુષ બાણ છે અને યંગ છે, એટલે કે યુવાન છે એમ. તો ગયા એટલે હનુમાનજી મહારાજ બ્રાહ્મણના વેશમાં ગયા અને જેવા જ ગયા ને એટલે હામાં મળ્યા. કે ઓ બ્રહ્મદેવ. ત્યારે લક્ષ્મણજીએ કીધું કે કોણ? તમે કોણ? ત્યારે લક્ષ્મણજીએ કીધું કે તમે કોણ? ત્યારે હનુમાન દાદાએ સામેથી પૂછ્યું કે તમે કોણ? તો કે આ મારા મોટા ભાઈ દશરથ નંદન રઘુકુલ શિરોમણી, મારા ભાઈ શ્રી રામ છે અને હું એનો અનુજ લક્ષ્મણ છું. ત્યારે કીધું કે કોણ પ્રભુ? ત્યારે ભગવાન બ્રાહ્મણના વેશમાં હતા હનુમાનજી, તોય ઓળખી ગયા કોણ? હનુમાન. અને એ હનુમાનજી મહારાજ વિરાટ સ્વરૂપ ધારણ કરી અને ભગવાન બંને રામ અને લક્ષ્મણને કંધે બેહાડીને આવ્યા છે. રામ લખન દો ભાઈ कंधे बिठा करे चले वीर हनुमान. હનુમાનજીનું પ્રાગટ્ય એમાં બતાવે.